આ સચિન જીઆઈડીસીમાં કોલ છે. 5-6 વીઘામાં કંઈક ચીંદીનું ગોડાઉન બનાવ્યું છે, એમાં આગ લાગેલી છે. સમગ્ર આ એરિયા આગની ચપેટમાં છે. અત્યારે ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે. 5-7 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ ઉપર છે. ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે. સંજોના રિઝલ્ટ એટલા આવે એંગલ બી નહીં આવે. હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. એ આગનો કોલ એવો હતો કે પ્રાઇવેટ આપણે ખાલો પ્લોટ છે, એમાં ચીંદીનો ને એ બધો સામાન મૂક્યો છે. એટલે પ્લોટ જરા મોટા પ્રમાણમાં છે, મોટો પ્લોટ છે અને ભારેથી આપેલો છે. એમાં ચીંદી બધી સળગેલી છે. આમ તો લગભગ 5-6 એકર જેવી હશે જગ્યા. વધારે પડતું મોટો પ્લોટ છે. અને અમારે ફાયરની ગાડી છે, વેસ્ટર્ન માન દરવાજા વેસુથી ગાડી મંગાવી છે. હા, ફાયર ફાઇટિંગ અત્યારે ચાલુ જ છે, પણ ચીંદી હોય એટલે ચીંદી તો કેવું છે કે પ્લાસ્ટિકો વધારે હોય, સાડીની જે ટુકડા હોય, સાડી હોય, વેસ્ટેજ એ બધું હોય, એટલે આગ ખોલવતા થોડો સમય લાગશે.